આજથી થોડાક દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાના પાડલિયા ગામમાં જે હિંસક અથડામણ થઈ હતી, જેમાં પોલીસ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પથ્થરમારાની સ્થિતિનું નિર્માણ થયું હતું અને આમાં 47 જેટલા પોલીસ કર્મીઓને ઈજા પણ પહોંચી હતી. આ ઘટનાને લઈને ગુજરાતની રાજનીતિ જબરજસ્ત ગરમાઈ છે. આદિવાસી સમાજના નેતાઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે અને આ ઘટનાના સમર્થનમાં આજે દાંતા પ્રાંત કચેરી ખાતે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને સાંસદ ગેનીબેન ઠાકોર છે ત્યાં પહોંચ્યા હતા. ને આ દરમિયાન શું પ્રહાર છે તે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ કર્યા છે. આટલા દિવસ આ ઘટનાને વીત્યા છતાં પણ કોઈ મંત્રી, કોઈ પણ વ્યક્તિ, અધિકારીઓ મુલાકાત લેવા માટે નથી આવ્યા. આદિવાસી સમાજ પર અત્યાચાર થતા હોવાના આરોપો તેમણે કર્યા અને કહ્યું કે જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પહેલા સાંભળો દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને. શું માંગણી છે, મહત્તમ કેવી આગળ વધી રહ્યા છે? મારી વિધાનસભામાં 13મી તારીખના દિવસે જે ઘટના બની એના અનુસંધાને અમે આજે અહીંયા પ્રાંત ઓફિસ સુધી આવ્યા છીએ. પણ એ રીતે આવ્યા છીએ, એકદમ ગાંધી સિંધા માર્ગે આવ્યા છીએ. અને આજે આટલા દિવસ વીત્યા છે, તો આજે 5મો 6થો દિવસ વીતી ગયો છે. ત્યાં સુધી આ સરકારે કોઈ પણ જાતનું આદિવાસીઓ ઉપર જે અત્યાચાર થયો છે એ વિશે કોઈ વિચાર્યું નથી. એટલે ના છૂટકે અમારે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે. અમે તો હજુ પણ આશા ને અપેક્ષા એ રાખીને બેઠા છીએ કે આદિવાસીઓને સંછેડવાનું બંધ કરે, વહેલીમાં વહેલી તકે ન્યાય જે આપવા જેવો હોય આપી દે. એટલે આ મુદ્દો અહીંયા તો ઠંડો પડશે ને કે નહીં ઠંડો પડે, એમના મનમાં એવું હોય કે આદિવાસીઓ કાયમી માટે આવેદનપત્ર આપવા માટે ટેવાયેલા હશે, પણ નહીં, એ પણ કરવા માટે તૈયાર નથી. આદિવાસીઓ અહીંયા આવશે, 1 કે 2 કલાક બેહીને ધરણા ઉપરથી ઊભા થઈને જતા રહેશે, નહીં, એ પણ સંમત નથી. અમે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે બેહવા માટે તૈયાર છીએ. એના સાથે અમે હજુ પણ અપેક્ષા એ રાખીને બેઠા છીએ કે વહેલામાં વહેલી તકે આદિવાસીઓને સંછેડવાનું બંધ કરે. ને જો આદિવાસીઓને સંછેડ્યું તો કોઈ દિવસ અમે જપીને નહીં બેસું. જ્યાં સુધી અમને નિર્ણય ના મળે ત્યાં સુધી અત્યારે ધરણો પર આજે બેઠા છીએ. એમના મનમાં હજુ કહું છું કે આજનો દિવસ બેહીને જતા રહેશે, પણ અમે ધીમે 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 બહાર આવી રહ્યા છીએ ને એમને કહીએ તમે ઠારો, હજુ તમારી ઇજ્જત આબરૂ રહેશે ને કે ભવિષ્યની અંદર ઇજ્જત આબરૂ નહીં રહેશે. ને આ તો આજે તો ધરણો છે, ભવિષ્યની અંદર ન્યાય નહીં મળશે તો ઉગ્ર આંદોલન થશે. એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. મેં પહેલાં કહી દીધું છે, પહેલાં ગઈકાલે પણ કહી દીધું, પરમ દિવસે પણ કહી દીધું છે. સૌથી પહેલાં અમારી વિધવા બેનને, એમના નાના નાના બાળકો છે, એમના ઉપર માનસિક ત્રાસ આપીને અત્યાચાર કર્યો છે. એની સૌથી પહેલાં ફરિયાદ વન વિભાગ ઉપર કરે. અને બીજી ફરિયાદ અમારા જે આદિવાસીઓ પર જે એ લોકોએ 26 કે 27 જણા ઉપર એફઆઈઆર કરી છે, એ ખોટી એફઆઈઆર છે. એ એફઆઈઆર પાછી ખેંચે અને આદિવાસીઓને જે લાગ્યું છે એમને દવાખાને લઈ જાય ને એમની એફઆઈઆર દાખલ કરે એવી અપેક્ષા રાખીને એમની મોગણી છે. અમારી સૌની મોગણી એ જ મોગણી સાથે આગળ વધીએ છીએ ને ભવિષ્યમાં પણ આદિવાસીઓ સાથે આવું કરી અન્યાય ના કરે એના માટે આજે બેઠા છીએ. મેં પહેલા કહી દીધું છે, જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી મેં કહી દીધું છે. નિર્ણય વહેલી તકે આવશે તો ઠીક છે, ને કે ઉગ્ર આંદોલન કરવા માટે અમે વિધાનસભાનો હોય તો ઠીક છે, અહીંયા તો બેઠા છે, ગાંધી સીધે માર્ગે બેઠા છે, ને કે આદિવાસીઓને ગાંધીનગર સુધી જતા કોઈ પણ જાતની શરમ આવતી નથી. અમે ઠેઠ જવું હશે ત્યાં સુધી જશું. વિધાનસભાનો જે ઘેરાવો કરવો એ કરવા માટે પણ અમે સંમત છીએ. આદિવાસીઓ આપણે સાંભળ્યા દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. આદિવાસી સમાજને સમર્થનમાં તેઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને તંત્રને ચીમકી ઉચ્ચારી છે કે હવે જો આ બાબતને કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં તમામ બાબતોની જવાબદાર સરકાર રહેશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો.